આપણે ચોલે ચણાનું શાક બનાવશું તો આપણે ચણા છે તે પલાળીને તૈયાર રાખ્યા છે। હવે આપણે તેને કુકરમાં બાફી દઈશું। હવે આપણે ચણાને બાફી લેશું। હવે આપણે બાફી લેશું। હવે આપણા ચણા છે એ એકદમ સરસ બફાઈ ગયા છે। હવે તેના માટે આપણે જોશે ટમેટા છે પીસીને તૈયાર રાખ્યા છે। આ છે લસણની પેસ્ટ, આ કાંદા પીસીને તૈયાર રાખ્યા છે, આ તલનો ભૂકો છે અને આ સિંગનો ભૂકો છે। હવે આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું વઘારવા માટે। હવે આપણે તેલ છે તે ગરમ થવા દેશું। હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં લસણની પેસ્ટ નાખીશું, હિંગ નાખીશું, લાલ મરચી સૂકલ નાખીશું, કાંદા નાખીશું પીસેલા, ટમેટા નાખીશું પીસેલા, હવે આપણે સળવા દઈશું ગ્રેવીને। હવે આપણી ગ્રેવી છે એકદમ સરસ સળી ગઈ છે। હવે આપણે તેમાં થોડો સિંગનો ભૂકો નાખીશું, થોડો તલનો ભૂકો નાખીશું, હવે આપણે આ મસાલો નાખીશું જેમાં આપણે તજ, બાદિયા અને જાવત્રી ખાંડ સાથે પીસીને તૈયાર કર્યું છે આ મસાલો। હવે આપણે એ નાખી દઈશું। હવે આપણે હળદર નાખીશું, હવે આપણે ચટણી નાખીશું તીખી, હવે આપણે જીરું નાખીશું, હવે આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું, બધા મસાલા છે તે મિક્સ કરી દઈશું। હવે આપણે મીઠું નાખીશું, ખાંડ નાખીશું, હવે આપણે થોડું દહીં ઉમેરીશું, હવે આપણે થોડો લીંબુનો રસ નાખીશું, થોડું પાણી ઉમેરીશું, હવે આપણી ગ્રેવી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેમાં બાફેલા ચણા છે તે નાખી દઈશું। હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે બનીને। તૈયાર છે આપણું છોલે ચણાનું શાક। અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।